જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ। જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઈને ભાંગ્યા। 12મી વધુ વાહન ચાલકો દંડાયા અને 4 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા। જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતા, જેમાં 12 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી અને 4 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા। જામનગર શહેર તથા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તે માટે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા દ્વારા નાઇટ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેમાં ગતરાત્રિના જામનગર શહેરના સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલા જુદા જુદા વિસ્તારોમાં જેમ કે પવન ચક્કી સર્કલ, ઓશવાડ હોસ્પિટલ સર્કલ અને દરબારગઢ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકિંગ તેમજ 4 વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ તથા બાઇક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ 4 જેટલા બાઇક ડિટેઇન કરાયા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી 7,500 રૂપિયા હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। જામનગર પોલીસની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે।